નમસ્કાર મિત્રો, હું છું નીરજ ભરવાડ અને આવી ગયો છું એક નવો વિડીયો લઈને. તમને ખ્યાલ છે એ પ્રમાણે આપણે એક સિરીઝની શરૂઆત કરી છે, ખાખી તો પાકી, કે જેના અંદર આપણે આવનારી પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતીને ધ્યાનમાં રાખીને અતિ મહત્વના અને પૂછાઈ શકે એવા 10 પ્રશ્નો સોલ્વ કરીએ છીએ. તો ચલો શરૂ કરીએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બે સંખ્યાઓનો લસા અને ગુસા અનુક્રમે 385 અને 11 છે. જો એક સંખ્યા 77 હોય તો બીજી સંખ્યા ગોતો. મિત્રો, મારી દ્રષ્ટિએ લસા અને ગુસા ચેપ્ટરનો સૌથી અગત્યનો પ્રશ્ન. આ પ્રકારના પ્રશ્નો આપણે એક સૂત્રની મદદથી સોલ્વ કરીએ છીએ. શું છે સૂત્ર? તો કે કોઈ પણ બે સંખ્યાઓનો ગુણાકાર અને એના લસા અને ગુસાનો ગુણાકાર બે એક સરખો હોય. ખબર હોય તો બહુ સરસ, ના ખબર હોય તો લખી રાખજો કે કોઈ પણ બે સંખ્યા, એક સંખ્યા x છે અને બીજી સંખ્યા y છે, એ બંને સંખ્યાનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ એનો લસા ગુણ્યા ગુસા. અને આમાં તમે વેલ્યુ મૂકી ડાબા જબાના નિયમના આધારે સાદુરૂપ આપો એટલે જે ગોતવાનું હોય તમને આરામથી મળી જાય. લસા અને ગુસા અનુક્રમે 385 અને 11 છે. તો હું લખું છું લસા કેટલો છે તો કે 385, ગુસા કેટલો છે તો કે 11. એક સંખ્યા 77 હોય તો બીજી સંખ્યા ગોતો. એક સંખ્યા એટલે કે x હું લખું છું 77, તો બીજી સંખ્યા એટલે કે y બરાબર મારે ગોતવાનો છે. હવે ડાબા જબાનો નિયમ અપ્લાય કરો એટલે આરામથી જવાબ આવી જશે. આ 77 સામેની સાઈડ જાય તો છેદમાં જશે, તો ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ 385 ગુણ્યા 11 ભાગ્યા 77. છેદ ઉડાડો, 11 સત્તા 77 અને 385 ભાગ્યા 7 કરો એટલે 7 પંચુ 35 ને 7 પંચુ 35. સો ધ રાઈટ આન્સર ઇઝ 55. 55 એટલે આપણને કીધું છે કે બીજી સંખ્યા ગોતો, તો બીજી સંખ્યા 55 એટલે કે 55 હોય. આ પ્રશ્નને તમે બીજી કોઈ શોર્ટકટની મદદથી સોલ્વ કરવા હોય ફટાફટ તો કેવી રીતે કરી શકો? તો એક વસ્તુ બીજી છે, તમે લખવી હોય તો લખી રાખજો કે સંખ્યાને એના ગુસા વડે નિશેષ ભાગી જ શકાય. તો અહીંયા ગુસા કેટલો આપેલો છે તો કે ગુસા મને આપ્યો છે 11. સો 11 જે સંખ્યા હોય, જે જવાબ હોય એને 11 વડે નિશેષ ભાગી શકાય. તો આપણે ઓપ્શનમાં ચેક કરી લેવાનું કે કોને કોને 11 થી ભાગી શકાય છે. જો લકીલી તમારા નસીબ બહુ સારા હોય તો એવો એક જ ઓપ્શન હોય જેને તમે 11 વડે ભાગી શકો, પણ એક કરતા વધારે ઓપ્શન હોય ત્યારે ડખા થાય. પણ આ તો એક શોર્ટકટ છે જે મેં તમારા ધ્યાનમાં લાવ્યો. બાકી મારું તો માનવું છે કે ઓરિજિનલ જે કોન્સેપ્ટ છે, જે ઓરિજિનલ સૂત્ર છે, એવી જ રીતે તમારે દાખલો ગણવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે 11 થી 55 ની વચ્ચે એવી કેટલી સંખ્યા છે જે 7 વડે વિભાજ્ય છે પણ 3 વડે અવિભાજ્ય છે? તો આનો અર્થ શું છે કે 11 થી 55 વચ્ચે એવી કેટલી સંખ્યા આવે કે જેને તમે 7 થી ભાગી શકતા હોવા જોઈએ પણ 3 થી ના ભાગી શકતા હોવા જોઈએ. સાદી ભાષામાં ઘડિયો બોલીશું. 11 થી 55 વચ્ચે આવે એટલી સંખ્યા લખીશું. 7 નો ઘડિયો બોલે 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોકુ 28, 7 પંચુ 35, 7 છક 42 અને 7 સત્યો 49. 11 થી 55 ની વચ્ચે આટલી એવી સંખ્યા છે જેને તમે 7 થી ભાગી શકો. તો આપણને એ જ પૂછ્યું છે કે ભાઈ 7 વડે વિભાજ્ય હોવી જોઈએ પણ 3 વડે અવિભાજ્ય હોવી જોઈએ, એટલે કે 3 થી ના ભગાતી હોવી જોઈએ. આનો અર્થ એવો થયો કે આમાંથી 3 થી ભગાતી હોય એવી સંખ્યાઓ તમારે કાઢી રાખવાની છે. તો 3 થી ભગાય એવી સંખ્યા કઈ કઈ? તો મને ખબર પડે ઘડિયા આવડતા હોય તો 100% ખબર પડે, અને બીજું તમને ચાવી આવડતી હોય તો ખબર પડે. મને ઘડિયાળ લીધે ખબર પડે છે કે ભાઈ 7 તરી 21 થાય ને 14 તરી 42 થાય. યા તો મને 3 ની ચાવી ખબર હોવી જોઈએ. શું છે 3 ની ચાવી? તો કે આપેલ સંખ્યાના બધા જ અંકોના સરવાળાને જો 3 વડે નિશેષ ભાગી શકાય તો સંપૂર્ણ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. આનો અંક સરવાળો કરો તો 4 ને 1 5, 5 ને 3 થી ના ભગાય તો આ સંખ્યાને 3 થી ના ભગાય. 2 ને 1 3, 3 ને 3 થી ભગાય, હા, તો આ સંખ્યાને 3 થી ભાગી શકાય. તો આપણે 3 થી ના ભાગી શકાય એવી સંખ્યા લેવાની છે. તો 21 ને નહીં ગણીએ. 8 ને 2 10, 3 થી ના ભગાય. 5 ને 3 8, 3 થી ના ભગાય. 4 ને 2 6, 6 ને 3 થી ભગાય તો આખી સંખ્યાને 3 થી ભાગી શકાશે, એટલે કે 14 તરી 42 થાય. તો આને આપણે ડિલીટ કરી દીધી. અને 9 ને 4 13, 13 ને 3 થી ના ભગાય એટલે 49 ને પણ 3 થી ના ભાગી શકાય. તો ઇન શોર્ટ જે પ્રશ્ન પૂછ્યો છે એવી કેટલી સંખ્યા મળી? તો કે 1 2 3 અને 4. સો ધ રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, 4. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે 9 વ્યક્તિઓમાંથી 8 વ્યક્તિઓ તેમના ભોજન માટે માથાદીઠ 30 રૂપિયા ખર્ચ કરે છે અને 9મી વ્યક્તિ 18 રૂપિયા વધારે ખર્ચ કરે છે. તો આ 9 વ્યક્તિઓનો સરેરાશ ખર્ચ કેટલો થશે? મિત્રો, મેથ્સ અને રીઝનિંગને ઈઝી બનાવવું હોય તો એક મફતમાં સલાહ આપું કે રકમને તોડીને વાંચવાની ટેવ પાડવાની. મતલબ એક લાઈન વાંચો, એના આધારે તમને કંઈ ખબર પડી જાય છે તો એ આન્સર કરી દો, એનો જવાબ લાવી દો, પછી ત્યાંથી આગળ વધો. હું શું કહેવા માંગુ છું કે અહીંયા તમને એવું કીધું છે કે 9 વ્યક્તિઓમાંથી 8 વ્યક્તિઓ એમના ભોજન માટે માથાદીઠ 30 રૂપિયા ખર્ચ કરે છે. મતલબ ધારો કે આપણે બધા જમવા ગયા હોય અને એમાંથી 8 વ્યક્તિઓ માથાદીઠ 30 રૂપિયા ખર્ચો કરે.
અને નવમો જે વ્યક્તિ છે એ 18 રૂપિયા વધારે એટલે કે 48 રૂપિયા ખર્ચ કરે, તો ટોટલ બિલ કેટલા રૂપિયાનું બને? તો કે 8 વ્યક્તિઓ 30 રૂપિયા ખર્ચે એટલે ટોટલ 8 તરી 24 240 રૂપિયા આ 8 વ્યક્તિઓનો ખર્ચો હોય, અને નવમો વ્યક્તિ 18 રૂપિયા વધારે ખર્ચે છે એટલે બીજા બધા 30 રૂપિયા, અને આ પાર્ટી આઈસ્ક્રીમ ખાય છે 18 રૂપિયાનો એક્સ્ટ્રા એટલે એને કેટલા 48 રૂપિયા ખર્ચો થયો હોય. તો ટોટલ ખર્ચો કેટલા રૂપિયા થયો? તો આનો સરવાળો તમે કરો એટલે 288 288 રૂપિયા ખર્ચો થયો. પ્રશ્ન આપણને પૂછ્યો છે તો આ 9 વ્યક્તિઓનો સરેરાશ ખર્ચ કેટલો રૂપિયા થાય? સરેરાશ એટલે શું? તો કે સરવાળો ભાગ્યા સંખ્યા. અહીંયા સરવાળો કેટલો આવ્યો છે? 288 288 સરવાળો છે ભાગ્યા સંખ્યા. કેટલા લોકો વચ્ચે આ ખર્ચ ડિવાઈડ કરવાનો છે? તો કે ટોટલ 9 લોકો છે, તો 9 ની એવરેજ ગોતવી હોય તો તમારે 9 થી ભાગાકાર કરવો પડે. તમે આનો ભાગાકાર કરો એટલે 9 તરી 27 ને 9 દુ 18, જવાબ તમારો આવશે 32, ઓપ્શન સી. એક વસ્તુ બીજી ધ્યાન રાખજો કે આનો આ પ્રશ્ન બીજી એક શોર્ટકટની મદદથી સોલ્વ થાય છે. જો તમને સરેરાશનો કોન્સેપ્ટ જોરદાર રીતે ખબર હોય તો એ શોર્ટકટમાં તમને મજા આવે, અધરવાઇઝ આ એની ઓરિજિનલ રીત થઈ. કોન્સેપ્ટ શું છે અને એના આધારે શોર્ટકટ શું છે સમજો. કે બધા વ્યક્તિઓ આપણે 9 જણા જમવા જઈએ, એમાં મારા સિવાય 8 વ્યક્તિઓ હોય, બધા 30 રૂપિયા ખર્ચે અને મેં 18 રૂપિયા ખર્ચ્યા. હવે સરેરાશ એટલે શું? તો કે સરેરાશનો અર્થ એવો થાય કે ટોટલ ખર્ચો બધા લોકો વચ્ચે એક સરખા ભાગે વેચાવો જોઈએ. તો તમે બધા 30 રૂપિયા ખર્ચ્યા, તો મેં 30 તો ખર્ચ્યા જ છે, પણ એ 30 રૂપિયા બિલ આપ્યા પછી જતા જતા મેં એવું કીધું કે ભાઈ 18 રૂપિયાનો એક આઈસ્ક્રીમ આપતો, એટલે મેં 18 રૂપિયા વધારે ખર્ચ્યા. પણ આ પ્રશ્ન સરેરાશ વાળો છે. સરેરાશનો અર્થ શું થાય કે 18 રૂપિયાનું બિલ 9 જણાએ આપવાનું. તો 9 જણાએ કેટલા રૂપિયા આપવા પડે? તો કે 2 રૂપિયા આપવા પડે. તો કે પહેલા 30 તો આપ્યા હતા, 2 રૂપિયા બીજા આપવા પડે, એટલે ટોટલ 32 રૂપિયાનો વ્યક્તિ દીઠ ખર્ચો થાય એવું આપણે કહી શકીએ. તો આ તમારી શોર્ટકટ થઈ કે ભાઈ 18 રૂપિયા 9 વ્યક્તિઓ વચ્ચે વેચો તો 2 રૂપિયા વધારે ખર્ચો કરવાના આવે, તો 30 રૂપિયા તો હતા, 2 રૂપિયા બીજા એટલે 32 રૂપિયા ખર્ચો થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 3a is equal to 4b is equal to 5c. મિત્રો આ પ્રકારના પ્રશ્નો આપણી એક્ઝામમાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે. મને જોરદાર રીતે એવું લાગે છે કે પીએસઆઈ કે કોન્સ્ટેબલ બેમાંથી એકાદી એક્ઝામમાં આ પ્રશ્ન પૂછશે, આ અથવા તો આની આજુબાજુનો. આ પ્રકારે એ જેમ બી જેમ સી નો ગુણોત્તર ગોતવાનો છે. આવા 4-5 અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે. એમાંનો એક પ્રશ્ન આપણે અત્યારે લઈએ છીએ, બીજા પ્રશ્નો ભવિષ્યમાં આપણે જોઈ લઈશું. સો આનો જ્યારે એ જેમ બી જેમ સી નો ગુણોત્તર પૂછે તો આની ઓરિજિનલ રીત થોડી લેન્ધી છે, આપણે એવો ખોટો ટાઈમ પાસ કરવો નથી, મતલબ કોન્સેપ્ટમાં અત્યારે પડવું નથી. અત્યારે હું તમને ડાયરેક્ટ એની શોર્ટકટ સમજાવું છું. શું છે શોર્ટકટ? તો તમારે અહીંયા જ્યારે એ જેમ બી જેમ સી નો ગુણોત્તર ગોતવો હોય અને આ પ્રકારે રકમ આપેલી હોય કે ઇક્વલ ટુ કરીને આગળ આંકડાઓનો ગુણાકાર હોય, 3a is equal to 4b is equal to 5c. આ વખતે શું કરવાનું કે તમારે a ના નીચે શું આંકડો આવે એ લખવો છે, તો એ ની જોડે જે આંકડો છે એ સિવાયના બંને આંકડાનો ગુણાકાર કરી નાખવાનો. 4 પંચા તો કે 20, એ માં લખી દેવાનું. હવે બી ના નીચે કેટલો આંકડો આવે એ ગોતવું છે, તો 4b આના ઉપર હાથ રાખી દો અને બાકીના જે આંકડા દેખાય છે જોઈ લો. 3 પંચા 15, તો એ લખી નાખો 15. હવે તમારે સી ગોતવું છે, તો સી નો જોડે જે આંકડો છે એના પર હાથ રાખી દો, બાકી બેનો ગુણાકાર કરી દો. 3 ચોકુ 12, પતી ગયું. આ તમારો જવાબ આવી ગયો 20 જેમ 15 જેમ 12. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એ અને બી અનુક્રમે 35,000 અને 40,000 રૂપિયા લઈને એક ધંધો શરૂ કરે છે. વર્ષના અંતે 45,000 રૂપિયાનો નફો થાય તો બી ના ભાગમાં કેટલી રકમ આવે? એ અને બી નો મૂડી છે 35,000 અને 45,000. આ પાર્ટી 35,000 રૂપિયા રોકે છે અને બીજી પાર્ટી 40,000 રૂપિયા રોકે છે અને ધંધાની શરૂઆત કરે છે. 45,000 આ એમનો નફો છે. તો બી ના ભાગમાં કેટલી રકમ આવે? હવે બી ના ભાગની રકમ ગોતવી હોય ને મિત્રો, તો ભાગીદારી ચેપ્ટરનો એક સીધો સાદો અને સિમ્પલ કોન્સેપ્ટ છે. શું તમને ખબર હશે? ના ખબર હોય તો હું કહી દઉં કે જેની જેટલી મૂડી એનો એટલો નફો. આની મૂડી ઓછી છે તો એને ઓછો નફો મળે, બી ની મૂડી વધારે છે તો બીને વધારે નફો મળે. અને એના માટે આપણે આનો સિમ્પલ ગુણોત્તર ગોતી દેવાનો, રેશિયો ગોતી દેવાનો. સાદી ભાષામાં બોલું તો છેદ ઉડાડી દેવાનો. આ છેદ ઉડાડ દો, આના 3 0 અને આના 3 0 ઉડી જાય તો હવે વધે 35 અને 40. તો 35 એટલે 7 ગુણ્યા 5 લખી શકાય અને 40 એટલે 8 ગુણ્યા 5 લખી શકાય. આ બંનેમાંથી 5 ઉડી જાય તો એ અને બી નો ગુણોત્તર એટલે કે એ અને બી નો રેશિયો કેટલો આવશે? તો કે 7:8. આ એનો ગુણોત્તર થઈ ગયો અને આ પ્રમાણમાં તમારે નફાની વહેંચણી કરી દેવાની થશે. હવે અમુક મિત્રો આને એક્સ ની રીતે ગણતા હોય છે, પણ હું આને ભાગની રીતે ગણાવું છું. એ ને 7 ભાગ મળશે, બી ને 8 ભાગ મળશે. આના 7 ભાગ આના 8 ભાગ, ટોટલ 15 ભાગ થવા જોઈએ. શેના? નફાના. 45,000 રૂપિયા તમારો નફો છે,
45,000 રૂપિયાના ટોટલ 15 ભાગ કરવાના છે. તો 15 ભાગ કરી નાખો, 15 તરી 45, એટલે કે 3,000 રૂપિયાનો એક ભાગ થાય. તો એવા 3,000 રૂપિયાનો એક ભાગ, તો 3,000 ના 7 ભાગ એ લઈ જાય, એટલે 3 સત્તા 21,000 રૂપિયા એને મળે. અને એવા 3,000 રૂપિયાના 8 ભાગ બી લઈ જાય, એટલે 3 અઠ્ઠા 24,000 રૂપિયા બી ને મળે. આ તો હું તમને સમજાવું છું એટલે મેં બંનેનો નફો ગોત્યો. તમારે આવું કંઈ કરવાની જરૂર નથી. સીધું 45,000 ને 15 થી ભાગી નાખો, એટલે 15 તરી 45, 3,000, બી ને 8 ભાગ મળે, તો 8 તરી 24, સીધો ઓપ્શન બી 24,000 આ તમારો જવાબ થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે 56 માણસો એક કામ 14 દિવસમાં કરે છે, તો 8 દિવસમાં કામ પૂરું કરવા વધુ કેટલા માણસોની જરૂર પડે? ગેરંટી સાથે કહું છું કે આવનારી પીએસઆઈ કે કોન્સ્ટેબલ એમાંથી એક પરીક્ષામાં આ પ્રશ્ન 100% પૂછાશે. આ પ્રશ્ન પૂછવાની રીત અલગ અલગ ઘણી છે. વાક્ય રચના બદલીને તમારી જોડે એમાં સ્કીમ થઈ શકે છે. તો એના માટે તમારે થોડી પ્રેક્ટિસ કરવી પડશે. જો તમારી પાસે આપણી બુક નથી તો આ પ્રશ્નોના પ્રેક્ટિસ કરવા માટે તમે આપણી બુક પરચેસ કરી શકો છો. અને બુક પરચેસ કરવા માટે તમે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપેલી આપણી જીગો એપ્લિકેશનની લિંક છે, જેના પરથી તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો, અથવા તો તમારા નજીકના બુક સ્ટોર પરથી પણ તમે મંગાવી શકો છો. આના વેરાયટી અલગ અલગ કેવા પ્રકારે પ્રશ્નો પૂછી શકે છે એના સોલ્યુશન સાથે આપણી બુકમાં આવા પ્રશ્નો પ્રેક્ટિસ માટે આપેલા છે. એનીવેઝ, આપણે અત્યારે સોલ્વ કરીએ કે 56 માણસો એક કામ 14 દિવસમાં કરે, તો 8 દિવસમાં કામ પૂરું કરવા વધુ કેટલા માણસોની જરૂર પડે? તમને કદાચ આ પ્રશ્ન ચકલી જેવો લાગતો હશે, પણ તમે માનો છો એવો ચકલી જેવો પ્રશ્ન નથી. આના અંદર થોડી સ્કીમ છે. 56 માણસો કોઈ કામ 14 દિવસમાં પૂરું કરે છે. 8 દિવસમાં કામ પૂરું કરવું છે, તો દિવસના નીચે દિવસ લખાશે. તો 8 દિવસમાં આ કામ પૂરું કરવા માટે કેટલા માણસો જોઈશે? હવે તમને એવું લાગે કે 8 ગુણ્યા 56 ને ભાગાકારમાં 14 કરવાના, તો આ દાખલો એવી રીતે ના ગણાય. શું કામ ના ગણાય અને કેવી રીતે ગણાય, આ બધી જ વસ્તુઓ એક્સપ્લેન કરતો આપણે એક વિડીયો ઓલરેડી યુટ્યુબ પર મૂકી દીધો છે, જેમાં ત્રિરાશિ અને કામ અને મહેનતાણું કમ્બાઈન કરીને મૂકેલું છે. જોયો તો મેં વિડિયો જોયો તો. હે ને જીગાએ આ વિડિયો જોયો છે. તમે પણ આ વિડિયો જોઈ લેજો, ના જોયો હોય તો. એ વિડિયો જોયા પછી હું શું કરું છું, ગણતરી કેવી રીતે કરું છું, તમે બહુ ઈઝીલી સમજી શકશો. હવે અહીંયા 56 ગુણ્યા 14 આ બંનેનો ગુણાકાર થશે. 8 ગુણ્યા 56 નહીં થાય, આ 56 નો ને 14 નો ગુણાકાર થશે. તો 56 ગુણ્યા 14 અને 8 ભાગાકારમાં આવશે. છેદુરાડો 8 સત્તા 56 અને 14 સત્તા 98, 98 માણસો. આ તમારો જવાબ આવી ગયો એવું તમને લાગશે, બાકી આ તમારો જવાબ નથી. પૂછો કેમ? ને ઓકે, જવાબ કેમ નથી? તમારો પ્રશ્ન છે કે વધુ કેટલા માણસોની જરૂર પડશે. રકમ તમે ફરીથી વાંચો કે જો 14 દિવસમાં આ કામ પૂરું કરવું હોય તો 56 માણસો જોઈએ, પણ મારે આ કામ વહેલા પૂરું કરવું છે, તો જો કામ વહેલું પૂરું કરવું હોય તો વધારે માણસોની જરૂર પડે. સો ધ પોઈન્ટ ઇઝ કેટલા વધારે માણસોની જરૂર પડશે? તો 14 દિવસ માટે 56 માણસો હતા, જો 8 દિવસમાં કામ પૂરું કરવું હોય તો 98 માણસો જોઈએ. આનો અર્થ એવો થયો કે 56 હતા, ટોટલ 98 ખરેખર જોઈએ છે. તો આ બંનેનો ડિફરન્સ એટલે કે 42, 42 વધારે માણસોની જરૂર પડે. અને પ્રશ્ન એ જ પૂછ્યો છે કે વધુ કેટલા માણસોની જરૂર પડશે. તમે જ્યારે એક્ઝામ આપવા જાઓ ત્યારે, ઇવન પ્રેક્ટિસ કરતા હોય ત્યારે તમારે આ જ વાક્ય રચનાનું ધ્યાન રાખવાનું છે કે આપણી જોડે સ્કીમ ના થઈ જાય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એક આડી હરોળમાં જીગો ડાબેથી 12મો બેઠો છે અને બકો જમણેથી 15મો બેઠો છે. જો જીગો અને બકો એકબીજાના સ્થાન બદલે તો જીગો ડાબેથી 20મો આવે. તો બકાનો જમણેથી ક્રમ ગોતો. તમારી એક્ઝામને ધ્યાનમાં રાખો તો આ અતિ મહત્વનો પ્રશ્ન, એ પીએસઆઈ ની એક્ઝામ હોય કે કોન્સ્ટેબલની એક્ઝામ હોય. આમ તો જો કે આપણે જે ટોપ 10 ક્વેશ્ચન્સ લાવીએ છીએ 10 એ 10 પ્રશ્નો તમારી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે, પણ અમુક પ્રશ્નો એવા છે કે જે હું ભાર દઈને કહીશ કે આ તો પૂછાશે જ, તો એને તમે નોટ કરી રાખજો, ક્યાંક ધ્યાનમાં રાખજો. તમને કદાચ એવું લાગતું હશે કે બરોબર તને કેમ ખબર કે આ પ્રશ્ન પૂછાશે, તું થોડી પેપર કાઢવાનો છે? તો ના, હવે તો દાઢીમાં ધોળાયા. મતલબ કે મારા અનુભવના આધારે હું તમને કહી શકું કે આ પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછી શકે છે. અત્યારે તમે મારી વાત નહીં માનો, પણ જ્યારે એક્ઝામ આપવા બેઠા હશો ને ત્યારે કોઈ પ્રશ્ન તમારા સામે આવશે ને ત્યારે તમને ખબર પડશે કે એક હતો ભરવાડ. બરોબર? એટલે ચલો અહીં ધ્યાન આપો. એક આડી હરોળમાં જીગો ડાબેથી 12મો બેઠો છે. તો આપણે આને કેવી રીતે સોલ્વ કરીશું? એક આડી હરોળ બનાવો, જીગો ડાબેથી 12મો બેઠો છે, તો જીગાને બેસાડો ડાબેથી 12મો, તો જીગાની ડાબી બાજુ 11 જણા બેઠા હોય તો જ જીગો 12મો બેઠો છે એવું કહેવાય. આ પ્રકારના પ્રશ્નોને આવી જ રીતે સોલ્વ કરવાની ટેવ પાડવાની છે. બકો જમણેથી 15મો બેઠો છે, તો જમણી બાજુથી ધારો કે હું બકાને બેસાડું, બકો જમણેથી 15મો બેઠો હોય, તેની જમણી બાજુ 14 જણા બેઠા હોય ને એના પછી જ બકો એક
15મો બેઠો હોય. જો જીગો અને બકો એકબીજાના સ્થાન બદલે એટલે જ્યાં જીગો છે એની જગ્યાએ બકો આવી જશે અને બકો છે એની જગ્યાએ જીગો આવી જશે. અમુક મિત્રો આ પ્રશ્નને અટેન્ડ કરે ને તો એક અલગથી આકૃતિ બનાવતા હોય, તો આપણે એવું કંઈ કરવાની જરૂર નથી. આ એક જ આકૃતિમાં આવી રીતે પ્રેમથી છેકી અને બેયના સ્થાનની અદલા બદલી કરી દેવાની. આગળ શું કીધું છે કે જો આ સ્થાનની અદલા બદલી કરે ને તો જીગો ડાબેથી 20મો આવે. સ્થાન બદલ્યા પછી જીગો અહીંયા ગયો, હવે જીગો ડાબેથી 20મો આવે. આનો અર્થ એવો થાય કે જીગાની ડાબી બાજુ 19 જણા બેસેલા હોવા જોઈએ. અહીંયા જીગો બેઠો છે, એની ડાબી બાજુ તમે નજર કરો, ટોટલ 19 જણા બેસેલા હોવા જોઈએ. તમે નજર કરો તો કેટલા લોકો દેખાય? તો 11 ને 1 12, ટોટલ બેસેલા હોવા જોઈએ 19. તો અહીંયા 12 લોકો ઓલરેડી બેસી ગયા છે, તો તમારે હજી બીજા 7 વ્યક્તિઓને અહીંયા વચ્ચે બેસાડવા પડે, તો જ 11 ને 1 12 ને 7 19 ને 1 20 જીગાનું નવું સ્થાન 20મું છે એવું તમે કહી શકો. આમ જોવા જાવ તો આ ચેપ્ટર ઓલરેડી આમ લાઈક શીખવું જોઈએ તમારે. આ ચેપ્ટર હું અત્યારે તમને એને સોલ્વ કરતા શીખવાડું છું. જો તમે આ ચેપ્ટર નથી શીખ્યા તો કોઈને કોઈ પાસેથી શીખવું જોઈએ, અને મારી પાસે શીખવા માંગો છો તો આપણી જીગો એપ્લિકેશન તો છે જ. ઓકે, એનીવેઝ અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો છે કે તો બકાનો જમણેથી ક્રમ ગોતો. જમણી બાજુથી બકાનો ક્રમ તમારે ગોતવો હોય તો જમણેથી બકા સુધી જેટલા આંકડા આપ્યા હોય બધા જ આંકડાઓનો તમારે ટોટલ કરી લેવાનો રહેશે. ટોટલ કરીએ 14 ને 1 15, 15 ને 7 22, 22 ને 1 23. તો બકાનો જમણેથી ક્રમ કેટલામો થશે? તો કે બકો જમણેથી 23મો થશે. આજ તો બધા જ પ્રશ્નોના જવાબ બી 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 જ આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આ સમાનતાનો એક પ્રશ્ન છે જેને એનાલોજી કહેવાય, અને અમુક લોકો આને સમસંબંધ એવું પણ નામ આપેલું છે. સીસીની પરીક્ષામાં આ પ્રકારના ઘણા બધા પ્રશ્નો પૂછાયા, એટલે આપણે એવું કહી શકીએ કે આવનારી પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષામાં પણ આ પ્રકારના પ્રશ્નો પૂછી શકે ખરા. રકમ શું કહેવા માંગે છે એ પહેલા સમજી લેજો. કદાચ તમારામાંથી કોઈ સીસીની પરીક્ષા નથી આપી, એની તૈયારી નથી કરી, તો તમે કદાચ ના આઈડિયા હોય કે આ પ્રશ્ન કહેવા શું માંગે છે ને કેવી રીતે સોલ્વ કરવાના. પ્રશ્ન શું કહેવા માંગે છે કે 12 નો 36 સાથે કોઈ ચોક્કસ પ્રકારે રિલેશન, કોઈ ચોક્કસ પ્રકારે સંબંધ છે, તો એવી જ રીતે 17 નો સંબંધ કયા અંક સાથે હોય? 12 તરી 36 તો 17 તરી 51. ના 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 જીગા, આ 12 તરી 36 તો 17 તરી 51. તો આમાં 51 ઓપ્શનમાં ક્યાં દેખાય છે? તો આ જીગો જેવી રીતે ઉતાવળ કરે છે એવી રીતે તમારે ઉતાવળ કરવાની નથી. વાત આમ તો સાચી કે ભાઈ 12 તરી 36 તો 17 તરી 51 થાય, પણ અહીંયા ઓપ્શનમાં તમને 51 ક્યાંય દેખાતા જ નથી. તો આનો ક્લિયર મિનિંગ એવો થશે કે આમાં કંઈક બીજું લોજિક છે. શું લોજિક છે? તો એક તો તમે એવું નક્કી કરી શકો કે ભાઈ અહીંયા 12 તરી 36, વાત તો સાચી કે ભાઈ 12 ગુણ્યા 3 થઈ રહ્યા છે, તો 17 ગુણ્યા કેટલા કરવાના? તો 17 ગુણ્યા 3 કરો, પણ એ ઓપ્શનમાં નથી. તો આ 3 બીજા કેવી રીતે આવી શકે? તો આ 12 ના બે આંકડાઓનો સરવાળો કરો ને તો 3 આવે. તો 2 + 1 એટલે 3, અને પછી 12 નો 3 જોડે ગુણાકાર કરે તો 36 આવે છે. સેમ એવી રીતે અહીંયા 7 + 1 એટલે 8 થાય. હવે 17 8 136 થાય. તો કે આ રહ્યા ઓપ્શનમાં 136 દેખાય છે. સો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. તો આવી રીતના અલગ અલગ પ્રકારના કંઈક ને કંઈક સેટિંગ હોય એવું બની શકે છે. આ વસ્તુ પ્યોર પ્રેક્ટિસથી આવે છે, અને આની પહેલા તમારે ઘડિયા, વર્ગ, ઘન આ બધું ક્લિયર હોવું જોઈએ, અને સંખ્યા શ્રેણી નામનું એક ચેપ્ટર છે એ તમારું ચકાચક હોવું જોઈએ. સંખ્યા શ્રેણી પરનો એક વિડીયો આપણે ઓલરેડી YouTube પર અપલોડ કરી ચૂક્યા છીએ. જો હજી સુધી તમારે વિડીયો જોવાનો બાકી હોય તો તમે ઉપર આઈ બટન પર ક્લિક કરીને આ વિડીયો જોઈ શકો છો. અને આપણે લોકો આગળ વધીએ અને હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નીચે પૈકી કયું જૂથ અલગ પડે છે? અને આપણને અહીંયા 4 ઓપ્શન આપેલા છે. આ ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ નામનું એક ચેપ્ટર છે, એનો પ્રશ્ન છે. આપણી પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછવાના ચાન્સીસ વધારે છે. એનું રીઝન શું છે? તો કે એસએસસી જીડી, સીએચએસએલ, રેલવે પીએસઆઈ અને રેલવે કોન્સ્ટેબલમાં આવા પ્રશ્નો ઘણા બધા પૂછાય છે. તો આમાં એવું છે કે 4 ઓપ્શનમાંથી 3 ઓપ્શન કોઈ પર્ટિક્યુલર એક ગ્રુપના છે, એક સરખા છે કોઈ ના કોઈ રીતે, અને કોઈ એક અલગ પડે છે. તો અલગ કયું પડે છે એ આપણે કહેવાનું છે. ટૂંકમાં નાઇટ બાર કોણ એ આપણે કહેવાનું છે. તો આવા પ્રશ્નોમાં મોટા ભાગે તમારે જ્યારે મોટી સંખ્યા આપી હોય ત્યારે મોટા ભાગે લોજિક અંક સરવાળાનું હોય છે. સૌથી પહેલા અંક સરવાળાથી ચેક કરી લેવાનું. વોટ ઇઝ અંક સરવાળો? તો કે આપેલ સંખ્યાના બધા જ આંકડાઓનો સરવાળો સિંગલ ડિજિટમાં લાવવાનો. હું શું કહેવા માંગુ છું? આ 4 ઓપ્શનમાં અંક સરવાળો કરું એટલે તમને ખબર પડી જશે. તો અંક સરવાળો એટલે શું એ તમને ખબર ના હોય તો આપણે અગાઉ કોઈ વિડીયોમાં વાત થયેલી છે. જેમ કે અહીંયા 2 ને 3 5 ને 1 6 3 9, તો આ બધા જ આંકડાઓનો સરવાળો કેટલો થયો? તો કે 9. અહીંયા 4 ને 5 9 ને 1 10 ને 8 18, તો આનો અંક સરવાળો થયો 18, પણ 18 એટલે ડબલ ડિજિટમાં આવ્યા, અને આપણે પાછું સિંગલ ડિજિટમાં કન્વર્ટ કરવાનું. 8 ને 1 9.
ફરી પાછું તમે આ સંખ્યા જુઓ કે 8 ને 1 9, 9 છે 15 ને 2 17. આનો અંક સરવાળો શું છે? 17. 17 એટલે 7 ને 1 8. લાસ્ટ સંખ્યા છે એનો અંક સરવાળો જોઈ લો કે 7 ને 2 9 છે 15 ને 3 18. 18 એટલે અગેન પાછા 8 ને 1 9 થઈ જશે. તો તમે જો ઓપ્શન A, B અને D નો અંક સરવાળો 9 થાય છે, જ્યારે ઓપ્શન C નો અંક સરવાળો 8 થાય છે. મતલબ નાઇટવાર કોણ? તો કે ઓપ્શન C. યસ મિત્રો, તો આ હતા તમારા ટોપ 10 ક્વેશ્ચન્સ પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે. મિત્રો, તમે અમારો આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. એકેડમી એપ્લિકેશન અને બુક્સ માટે અલગ અલગ નંબર્સ છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તમે અમને ફોલો કરી શકો છો. ખાસ ઇન્સ્ટાગ્રામ પર તમે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સની શોર્ટ ટ્રિક્સના નાના નાના વિડીયોઝ રીલ્સ સ્વરૂપે તમે ઇન્સ્ટાગ્રામ પર જોઈ શકો છો. યુટ્યુબ પર તો તમે છો જ. જો તમારા વિડીયોને લાઈક કરવાનો બાકી હોય તો લાઈક કરી દો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરી દો. અને આપણી ટેલિગ્રામ ચેનલ નીરજ ભરવાડમાં આપણે ડેઈલી 5 ક્વેશ્ચન્સ ક્વિઝ સ્વરૂપે મૂકીએ છીએ, જે અગેન પીએસઆઈ કોન્સ્ટેબલ માટે અતિ મહત્વના હોય છે. અને એવરી સેટરડે એમાં ટેસ્ટ લેતા હોઈએ છીએ અને ટેસ્ટના વિનરને આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી કાંઈ ને કાંઈ ગિફ્ટ સ્વરૂપે આપતા હોઈએ છીએ. સો ધેટ્સ ઇટ મિત્રો, આજે અહીં સુધી રાખીએ છીએ. આપણે લોકો મળી આવતા શુક્રવારે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.